નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં ભગવાન શિવની પૂજા આરાધના સાથે વ્રત અને ઉપવાસનો પણ ખૂબ જ મહિમા રહેલો છે। શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના ભક્તો ઉપવાસ રાખતા હોય છે, પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કોઈ શ્વાને પણ મહાદેવ માટે શ્રાવણના ઉપવાસ રાખ્યા હોય? આજે અમે તમને એક એવા ખલી નામના શ્વાન વિશે જાણકારી આપીશું કે જે શ્રાવણના સોમવારના ઉપવાસ કરે છે। આ શ્વાન એક પોલીસ શ્વાન છે જે ભગવાન મહાકાલને પ્રણામ કર્યા પછી જ પોતાની ફરજ શરૂ કરે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જર્મન શેફર્ડ ડોગ ખલી હાલમાં 4 વર્ષનો છે। ફેબ્રુઆરી 2024માં જ તેમને શાનપુરથી ઉજ્જૈનમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો। તે ડોગ સ્કોડ ટીમનો સભ્ય છે। શ્રાવણ માસમાં દર સોમવારે લાખો ભક્તો ભગવાન મહાકાલના દર્શન કરવા માટે આવે છે। ખલી પણ દિવસભર મહાકાલ મંદિરમાં અને સાંજના સમયે સવારીમાં ફરજ પર રહે છે। આ ઉપરાંત રાષ્ટ્રપતિ પીએમ નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન પણ તેમને સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યા છે। ખલી મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિગત ભગવાન મહાકાલના શિખરને નમન કરે છે। આના પછી તે સુરક્ષાની જવાબદારી સંભાળે છે। વિનોદ મીના ખલીના હેન્ડલર છે અને તેમની આ ટીમમાં સબ ઇન્સ્પેક્ટર મહેશ શર્મા, કોન્સ્ટેબલ અનિલ, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, કોન્સ્ટેબલ રાહુલ અને મહેન્દ્ર પણ સામેલ છે। આ અંગે સબ ઇન્સ્પેક્ટર મહેશ શર્માએ મીડિયાને કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે ખલીને રોજ દૂધ, બ્રેડ, વંશાવલી ખવડાવવામાં આવે છે અને આ વંશાવલીમાં નોનવેજ જોવા મળે છે, પરંતુ સોમવારે તે આખો દિવસ મંદિરમાં ફરજ પર હોય છે, તેથી તેને માત્ર દૂધ આપવામાં આવે છે। ખલી સરળતાથી એક દિવસ માટે પેડિગ્રી, નોનવેજ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓથી દૂર રહીને મંદિરની સુરક્ષાનું સંચાલન કરે છે। તેને તેના આહાર માટે દર મહિને 16,000 રૂપિયા મળે છે। દરરોજ સવારે 1 કલાક પ્રેક્ટિસ કર્યા બાદ ખલી બીડીએસની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ કરે છે। શ્રાવણના સોમવારે દૂધ અને પપૈયું ખાય છે। ખલી માત્ર 4 વર્ષનો છે અને તે 13 વર્ષની ઉંમર સુધી ફરજ પર રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।